હેલો ગાઈસ, મારા પાછલા વિડીયો પર કેટલાક લોકોના કમેન્ટ આવે છે કે તેમને એક કોમન એરર આવે છે, યોર ડિટેલ નોટ અપડેટેડ સક્સેસફુલી. તો આ એરર શા માટે આવે છે? કે આ એરર આવવાનું મુખ્ય કારણ છે કે તમે લોકો તમારી પ્રોફાઇલની અંદર કેટલીક એપ્લિકેશનો ડ્રાફ્ટની અંદર પડી હશે જે તમે અપલોડ નથી કરી હોય, સબમિટ નહીં કરી હોય. તો તેના માટે છે તો તમે સૌથી પહેલાં તે એપ્લિકેશનને ક્લોઝ કરી નાખો. ક્લોઝ કરવાનું બટન તમને અહીંયા ઉપર ક્લોઝ કરવાનું બટન તમને અહીંયા દેખાઈ જશે. અહીંયાથી તમે બધા એપ્લિકેશન ક્લોઝ કરી શકો છો. અને એક ચીજ યાદ રાખજો કે તમારે જો રિન્યૂનું ઓપ્શન આવતું હોય તો ક્લોઝ કરતા નહીં. અહીંયા તમારે એડિટનું ઓપ્શન આવવું જોઈએ. જો એડિટનું ઓપ્શન આવતું હોય તો તમે ક્લોઝ કરી શકો છો. તેને બધી ક્લોઝ કરી નાખો અને પછી એક રાખો જેની અંદર તમે માહિતી અપડેટ કરો તો તમારી માહિતી અપડેટ થઈ જશે. તેમ છતાં ન થતું હોય તો તમારે એક ચીજ જોવાની કે તમે ગયા વર્ષે કયા નંબરથી તમારે શિષ્યવૃત્તિનું ફોર્મ ભર્યું હતું. જો બીજા નંબરથી ફોર્મ ભર્યું હોય તો તે જ નંબરથી ભરાશે, કારણ કે અત્યારે પહેલાં તમે બીજા નંબરથી ભરી શકતા હતા, પણ અત્યારે જે બધી સિસ્ટમો આવી ગઈ છે, આધાર કાર્ડ લિંકિંગ સ્ટેટસ ને વગેરે, રેશન કાર્ડ વગેરે, તો તેના માટે તમારે નથી થતું. આ બધું તમારે એક જ પ્રોફાઇલ પરથી એક જ મિત્રનું થશે, એક જ સ્ટુડન્ટનું થશે સ્કોલરશિપ અપ્લાય. અને પછી તમે આવું ના કરતા કે એક વિદ્યાર્થીનું કર્યા બાદ તે જ પ્રોફાઇલ અપડેટ કરીને બીજા વિદ્યાર્થીને કરો. આવું કરશો તો પણ નહીં થાય. તમારે એક જ પ્રોફાઇલ પર એક જ વિદ્યાર્થીની સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું છે અને ગયા વર્ષ ભરાયેલું હતું તે જ નંબરથી, તે જ પ્રોફાઇલથી તેનું જ ભરવાનું. ત્યાં રિન્યૂનું ઓપ્શન આવશે ત્યાંથી ભરવાનું. ઠીક છે, બસ આજના માટે એટલું જ. અને બાકી કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે, તમને કોઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે કમેન્ટ સેક્શનમાં મને કહી શકો છો, તો હું તમને તે પ્રોબ્લેમનો સોલ્યુશન આપી અથવા નવો વિડીયો આવી જશે. અને કેટલાક મિત્રોને ઓટીપીવાળી પ્રોબ્લેમ પણ આવે છે, તો તેના માટે પણ હું એક વિડીયો અપલોડ કરીશ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાય.